સામાન્ય બોલચાલમાં આપણે જેને તુલસી વન કહીએ છીએ તે જ વાસ્તવમાં વૃંદાવનનું જગ પ્રસિદ્ધ અને રહસ્યમય નિધિવન છે. શાસ્ત્રોમાં વૃંદાનો અર્થ જ તુલસી થાય છે, તેથી વૃંદાવન એટલે કે તુલસીનું વન અને તેનો સૌથી મુખ્ય ભાગ એટલે આ નિધિવન. નિધિવન અસલી તુલસી વનનો અદ્ભુત મહિમા. જોડીમાં આવેલા તુલસીના વૃક્ષો. આ વનની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં આવેલા તુલસીના બધા જ વૃક્ષો કદમાં નાના અને એકબીજા સાથે જોડાયેલા જોડીમાં છે. તેના મૂળ સુકાઈ ગયેલા દેખાય છે, છતાં પણ આખું વર્ષ તે લીલાછમ રહે છે. રાત્રિની રાસલીલાનું રહસ્ય. એવી પ્રબળ માન્યતા છે કે આજે પણ રોજ રાત્રે ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજી અહીં પધારે છે અને આ તુલસીના વૃક્ષો ગોપીઓનું સ્વરૂપ ધારણ કરીને તેમની સાથે રાસલીલા રચે છે. આ જ કારણે સાંજે આરતી પછી પશુ પક્ષીઓ અને માણસો સહિત દરેકને નિધિવન પરિસરની બહાર મોકલી દેવામાં આવે છે અને મુખ્ય દ્વાર બંધ કરી દેવાય છે. નિધિવનની અંદર જ આવેલા મુખ્ય મંદિરો. શ્રીરંગ મહલ. નિધિવનની અંદર આવેલું આ સૌથી મુખ્ય સ્થાન છે. તેને રાધા રાણીનો શૃંગાર મહેલ માનવામાં આવે છે. રોજ રાત્રે અહીં મંદિરના પૂજારી દ્વારા ઠાકુરજી અને રાધાજી માટે દાંતણ, પાણીનો કલશ, પાનનું બીડું અને સોનાના પલંગ પર ગાદલું રજાઈ તૈયાર રાખવામાં આવે છે. સવારે જ્યારે મંદિર ખોલવામાં આવે છે ત્યારે તે બધી વસ્તુઓ વપરાયેલી જોવા મળે છે. સ્વામી હરિદાસજીની સમાધિ. વૈષ્ણવ સંત અને સંગીત સમ્રાટ સ્વામી હરિદાસજી તાનસેનના ગુરુની સમાધિ પણ આ જ વનમાં આવેલી છે. આ એ જ પવિત્ર જગ્યા છે જ્યાં સ્વામીજીની ભક્તિથી પ્રસન્ન થઈને બાંકે બિહારીજી પ્રગટ થયા હતા. શ્રી બંસીચોર રાધા રાણી મંદિર. આ નાનકડા મંદિરમાં એવી કથા જોડાયેલી છે કે એકવાર રાધાજીએ કૃષ્ણ ભગવાનની વાંસળી બંસી છુપાવી દીધી હતી, તેથી અહીં રાધાજીના હાથમાં વાંસળી જોવા મળે છે. પ્રકટ સ્થળ. બાંકે બિહારીજીનું મૂળ સ્થાન. નિધિવનની અંદર જ એ ચોક્કસ સ્થાન આવેલું છે જ્યાંથી બાંકે બિહારીજીની અસલી મૂર્તિ જમીનમાંથી પ્રગટ થઈ હતી. પાછળથી તે મૂર્તિને નવા બનેલા મુખ્ય બાંકે બિહારી મંદિરમાં પધરાવવામાં આવી. નિધિવનની બિલકુલ નજીક બાજુમાં આવેલા મંદિરો. નિધિવનના મુખ્ય દરવાજાની આસપાસ અને ગલીઓમાં જ બીજા કેટલાક ખૂબ મહત્વના મંદિરો આવેલા છે જ્યાં તમે પગપાળા જઈ શકો છો. મીઠી લાગે છે મને કૃષ્ણ તારી બંસરી. મીઠી લાગે છે કૃષ્ણ તારી બંસરી. મીઠી લાગે છે મને કૃષ્ણ તારી બંસરી. મીઠી લાગે છે મને કૃષ્ણ તારી બંસરી. બંસરી નાના તેર મુરાસ રે. બંસરી નાના તેર મુરાસ રે. રંગીલી રસી બંસરી. મીઠી લાગે છે કૃષ્ણ તારી બંસરી. મીઠી લાગે છે મને કૃષ્ણ તારી બંસરી. જય હો. એ ભર રે નિંદ્રામાંથી જબકી જગાડતી. ભર રે નિંદ્રામાંથી જબકી જગાડતી. એ ભર રે નિંદ્રામાંથી જબકી જગાડતી. ભર રે નિંદ્રામાંથી જબકી જગાડતી. એ વ્યાકુળ બનાવે દિન રાત રે. ઓ વ્યાકુળ બનાવે દિન રાત રે. રંગીલી રસી બંસરી. મીઠી લાગે છે મને
કૃષ્ણ તારી બંસરી મીઠી લાગે છે મને કૃષ્ણ તારી બંસરી મીઠી લાગે છે મને કૃષ્ણ તારી બંસરી ભૂલાવે ઘર કામ ભૂલાવે સાન ભાન ભૂલાવે ઘરબાર ભૂલાવે બાનસા ભૂલાવે ઘર કામ ભૂલાવે સાન ભાન ભૂલાવે ઘરબાર ભૂલાવે શાનબાર છોડાવે સહેલીનો સાથ રે હો પ્રાણ જીવન રે દિલ થયા ચૂરે પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે ધીર થઈને યાચુરે હે મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે હું તો નવ જાચું રે હે મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે હું તો નવ જાચું રે હે પાઓ પ્રેમ રસ હો પાઓ પ્રેમ પાઓ તો ક્યાં પાઓ પ્રેમ રસ હે પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે દિલ થયા હે પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે દિલ થઈને યાચુરે હેરી જે રાબડી થકી ગરીબ લોક રે ભોગીને નવ ભાવે રે તેરી જે રાવણી થકી ગરીબ લોક રે ભોગીને નવ ભાવે હે અમે રાજના ખાસા ખવાસ રે હે અમે રાજના ખાસા ખવાસ રે મન આવે રે હે પાઓ પ્રેમ પ્રેમ રસ પ્રાણ જીવન રે દીન થઈને યાચુરે હે મુક્તિ માર્ગી આપજો પ્રાણ રે હું તો નવ રાચુરે
આરોગ્યો ખીચડો વિદુરની ખાધી ભાજી. ઓ ધર્માબાઈનો આરોગ્ય ખીચડો વિદુરની ખાધી ભાજી. હેઠા બોર શબરીના ખાધા. હેઠા બોર શબરીના ખાધા. હેઠા બોર શબરીના ખાધા. હેઠા બોર શબરીના છપ્પન ભોગ મેલા ત્યાગી. છપ્પન ભોગ મેલા ત્યાગી. વાલો મારો પ્રેમને વશ થયા રાજે. વાલો મારો પ્રેમને વશ તેજી એમાં શું કરે પંડિતને કાજી. પંડિતને કાજે. હે વાલો મારો પ્રેમને વશ થયા રાજે. વાલો મારો પ્રેમને વશ થયા. દેવી તે જીવના ભાગ્યની સરિયા. પોતે તે પ્રગટ પધાર્યા. આજ મારે વલ્લભ વર ઘેરે વલ્લભ વર ઘેરે આવ્યા. આજ મારે વલ્લભ વર ઘેરે આવ્યા. બરસાના એ ભગવાન શ્રીકૃષ્ણની આહ્લાદિની શક્તિ અને તેમના પરમપ્રિય શ્રી રાધારાણીનું જન્મસ્થળ અને ક્રીડાસ્થળ છે. મથુરાથી લગભગ 45 કિલોમીટર અને ગોવર્ધનથી 12 કિલોમીટર દૂર આવેલી આ પવિત્ર નગરી રાધાકૃષ્ણના નિસ્વાર્થ પ્રેમનું પ્રતીક છે. મુખ્ય મંદિર શ્રી રાધારાણી મંદિર, લાડલીજીનું મંદિર અથવા શ્રીજી મંદિર. બરસાનાની મધ્યમાં આવેલી ભાનુગઢ ટેકરી પર આ ભવ્ય મંદિર આવેલું છે. અહીં રાધાજીને બરસાનાના લોકો પ્રેમથી લાડલીજી, વાલી દીકરી અને શ્રીજી કહીને બોલાવે છે. ઇતિહાસ એવું માનવામાં આવે છે કે આ મંદિર સૌપ્રથમ ભગવાન શ્રીકૃષ્ણના પ્રપૌત્ર પૌત્રના પુત્ર વજ્રનાભ દ્વારા આશરે 5000 વર્ષ પહેલા સ્થાપિત કરવામાં આવ્યું હતું. સમય જતાં તે વિલુપ્ત થઈ ગયું. ત્યારબાદ 16મી સદીમાં ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય નારાયણ ભટ્ટજીએ આ મૂર્તિઓ ફરી શોધી કાઢી. હાલનું જે ભવ્ય મહેલ જેવું મંદિર છે તેનું નિર્માણ ઈસ 1675માં રાજા વીરસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્થાપત્ય આર્કિટેક્ચર આ મંદિર લાલ અને સફેદ પથ્થરોથી બનેલું છે, જેને સ્થાનિક લોકો રાધાકૃષ્ણના પ્રેમનું પ્રતીક માને છે. તેની કોતરણી, ભવ્ય ગુંબજો અને રાજપૂત મુઘલ શૈલીના સ્તંભો તેને એક સુંદર મહેલ જેવો દેખાવ આપે છે. મંદિર સુધી પહોંચવાનો માર્ગ આ મંદિર આશરે 250 મીટર ઊંચી પહાડી પર છે. ત્યાં પહોંચવા માટે ભક્તોએ 200મી વધુ પગથિયાં ચડવા પડે છે. જો કે જે વૃદ્ધો અથવા અશક્ત લોકો પગથિયાં ન ચડી શકે તેમના માટે હવે આધુનિક રોપવેની સગવડ પણ શરૂ કરવામાં આવી છે. પહાડી પરથી આખા બરસાના ગામનો નજારો અદ્ભુત દેખાય છે. બરસાનાની અનોખી પરંપરાઓ અને ઉત્સવો. વિશ્વ પ્રસિદ્ધ લઠમાર હોળી. બરસાનાની હોળી આખા વિશ્વમાં પ્રખ્યાત છે. હોળીના દિવસોમાં શ્રીકૃષ્ણના ગામ નંદગાંવથી પુરુષો ગોપો બરસાનામાં રંગ રમવા આવે છે અને બરસાનાની મહિલાઓ ગોપીઓ
લાકડીઓ લઠ વડે તેમની મજાક મસ્તીમાં પિટાઈ કરે છે, જ્યારે પુરુષો ઢાલથી પોતાનો બચાવ કરે છે. રાધાષ્ટમી ભાદરવા સુદ આઠમના દિવસે રાધાજીનો જન્મોત્સવ અહીં ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. આ દિવસે મંદિરને ભવ્ય રીતે શણગારીને ભગવાનને 56 ભોગ ધરાવવામાં આવે છે. મોરને પ્રથમ ભોગ. અહીં એવી પરંપરા છે કે રાધા રાણીને ધરાવેલો પ્રસાદ સૌથી પહેલા ત્યાંના સ્થાનિક મોરલાઓને ખવડાવવામાં આવે છે, કારણ કે બ્રજમાં મોરને રાધા કૃષ્ણનું જ સ્વરૂપ માનવામાં આવે છે. બરસાનાના અન્ય મુખ્ય દર્શનીય સ્થળો. વૃષભાનુ મહારાજ મહેલ. પગથિયાં ચડતી વખતે નીચે જ રાધાજીના પિતા વૃષભાનુજી, માતા કીર્તિદા અને ભાઈ શ્રીદામાની મૂર્તિઓવાળો મહેલ આવે છે. માન મંદિર અને મોર કુટીર. નજીકની ટેકરી પર આવેલું સ્થાન જ્યાં રાધાજી શ્રીકૃષ્ણથી રિસાઈને માન કરીને બેસતા અને શ્રીકૃષ્ણ તેમને મનાવતા. મોર કુટીરમાં બંનેએ મોર બનીને નૃત્ય કર્યું હતું તેવી કથા છે. સાંકરી ખોર. 2 પહાડો વચ્ચેની સાંકડી ગલી જ્યાં બાળપણમાં શ્રીકૃષ્ણ અને તેમના મિત્રો ગોપીઓ પાસેથી માખણની મટકીઓ આડશ ઊભી કરીને રોકતા અને દાન માંગતા હતા. દર્શનનો સમય. ટેમ્પલ ટાઇમિંગ્સ. શિયાળામાં સવારે 5:30 વાગ્યાથી બપોરે સવારે 2 વાગ્યા અને સાંજે 5 વાગ્યાથી રાત્રે 8:30 વાગ્યા. ઉનાળામાં સવારે 5 વાગ્યાથી બપોરે 2 વાગ્યા ઓર સાંજે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા. જ્યારે પણ તમે મથુરા વૃંદાવનની યાત્રાએ જાઓ ત્યારે રાધે રાધેના નારા સાથે બરસાનાની મુલાકાત લેવી એ ખૂબ જ દિવ્ય અનુભવ સાબિત થાય છે. મોહન મુરારી ઘનશ્યામ રે ભજો રાધે ગોવિંદા. 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 રાધે ગોવિંદા ભજો રાધે ગોવિંદા. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. રાધે ગોવિંદા ભજો રાધે ગોવિંદા. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. મોહન મુરારી ઘનશ્યામ રે ભજો રાધે ગોવિંદા. મોહન મુરારી ઘનશ્યામ રે ભજો રાધે ગોવિંદા. वृंदावन में कान्हा धेनु चरावे. 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 टेढ़ी मेढ़ी चले चाल रे भजो राधे गोविंदा. टेढ़ी मेढ़ी चले चाल रे भजो राधे गोविंदा. टेढ़ी मेढ़ी चले चाल रे भजो राधे गोविंदा. टेढ़ी चले चाल रे भजो राधे गोविंदा. राधे गोविंदा भजो राधे गोविंदा. राधे गोविंदा
यमुना तट पे कान्हा धेनु चरावे यमुना तट पे कान्हा धेनु चरावे यमुना तट पे कान्हा धेनु चरावे धेनु चरावे टेढ़ी मेढ़ी चले चाल रे भजो राधे गोविंदा टेढ़ी मेढ़ी चले चाल रे भजो राधे गोविंदा राधे गोविंदा भजो राधे गोविंदा राधे गोविंद भजो राधे गोविंदा मोहन मुरारी घन श्याम रे भजो राधे गोविंदा मोहन मुरारी घन श्याम रे भजो राधे गोविंदा मोहिनी सूरत माधुरी मूरत 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 चंदन तिलक सोहे भाल रे भजो राधे गोविंदा 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 मोहन मुरारी घन श्याम रे भजो राधे गोविंदा मोहन मुरारी घन श्याम रे भजो राधे गोविंदा राधे गोविंदा भजो राधे गोविंदा राधे गोविंदा भजो राधे गोविंदा राधे गोविंदा भजो राधे गोविंदा राधे गोविंद भजो राधे